હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે સારો એવો પ્રોફિટ કર્યો હોય છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. આ આપણો વિડીયો છે વીકલી એનાલિસિસનો. જોઈ લઈએ કે માર્કેટે લાસ્ટ ટાઈમ આપણું એનાલિસિસમાં કઈ રીતે શું પરફોર્મ કર્યું છે અને હવેનો આપણો આખા વીકનો શું પ્લાનિંગ રહેશે. સ્ટાર્ટ કરીએ આપણે નિફ્ટીથી. તો નિફ્ટીમાં આપણે આ એક XABCD પેટર્ન બનતી હતી. અહીંયા હું માર્ક કરી દઉં છું તમને, ઠીક છે. અહીંયાથી અને આપણે લેવલ્સ આપ્યા હતા બંને ટાર્ગેટ આવી ગયા છે અને એનાથી ઉપરનો જે ફાઇનલ ટાર્ગેટ એ ટાર્ગેટ હતો, ઠીક છે, જે મેં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો લાઈવ માર્કેટમાં. નિયર બાય ત્યાંથી જ રિજેક્શન મળી અને નીચે આવ્યું છે. હજુ બી તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો નહીં કર્યો તો ફોલો કરી દો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કેમ કે લાઈવ માર્કેટમાં હું મારો વ્યૂ આપતો હોઉં છું, ઠીક છે. તો તમને થોડો યુઝફુલ થશે ટ્રેડિંગ કરવામાં અને આગળ કઈ રીતે માર્કેટમાં હવે આપણે ટ્રેડ કરવો છે, અથવા હું ત્યાં ટ્રેડ બી શેર કરું છું તમને હેલ્પફુલ માટે. અને આ વિડીયો ખાલી ને ખાલી એજ્યુકેશન પર્પસ માટે જ છે, ઠીક છે. તો આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે XABCDનો ટાર્ગેટ પેન્ડિંગ હતો, ઠીક છે. એ નિયર બાય અહીંયાથી જ મૂવ થઈ ગયું એટલે એ પેટર્ન થઈ ગઈ હતી આપણી ફેલ. તો આપણે આને અત્યારે ડિલીટ કરી દઈએ. આ ABCD પેટર્ન બનતી હતી, ઠીક છે. એનું રિવર્સલ આવી ગયું છે, બધા ટાર્ગેટ આવી ગયા છે, તો આપણે એને બી કરી દઈએ ડિલીટ, ઠીક છે. અત્યારે આ પેટર્ન એક્ટિવ છે, XABCD પેટર્ન, ઠીક છે, જે આપણે બનાવી હતી. એનો ટાર્ગેટ એક્સટેન્ડ થઈને ઉપર સુધી જતો રહ્યો છે. હવે નીચેની સાઈડના લેવલ્સ ઓપન થઈ ગયા છે, તો શું આવી શકે આપણે એ જોઈ લઈએ. તો આપણું આ જે એક સપોર્ટ હતો જેને માર્કેટે બ્રેક કર્યો છે, ઠીક છે, 22,225-30 પકડી શકીએ છે. તો કાલે માર્કેટ નિયર બાય આ લેવલ ઉપર આવે અહીંયા આસપાસ, તો ચાન્સીસ છે અહીંયાથી પાછું એક પુલ બેક જઈ અને અહીંયાથી રેઝિસ્ટન્સ લઈને ટાઈમ પાસ કરે અથવા અહીંયાથી બ્રેક કરી દેશે, ઠીક છે. લેવલ્સ ઓલરેડી મેં આ શેર કરેલા જ છે તમને, છતાં હું તમને નવો એક ટાર્ગેટ બી આપી દઉં છું કે આ બી ચાન્સીસ છે અહીંયા સુધી આવવાના. જે ઓરેન્જ લાઈન છે હું હમણાં માર્ક કરીને તમને લેવલ્સ બી આપી દઉં છું. અગર નીચે આવે છે તોની વાત છે, ઠીક છે. આને ડિલીટ કરી દઈએ અત્યારે. આ આપણી પેટર્ન હતી, ઓકે, ઉપર જતું રહ્યું છે ફિલહાલ. આને બી આપણે કરી દઈએ ડિલીટ અને આ જે રેઝિસ્ટન્સ છે એને આપણે મૂકી દઈએ અહીંયા. રેડ લાઈન કરી દઉં. ઠીક છે, આપણો રેઝિસ્ટન્સ થઈ ગયું છે. નીચેનું આ લાઈન સપોર્ટ ઝોન છે. આપણો ટાર્ગેટ આ બી ફર્સ્ટ આવી શકે છે, એટલે હું અત્યારે બ્લુ લાઈન કરી દઉં છું એઝ અ સપોર્ટ. સિમ્પલ વસ્તુ છે. માર્કેટે સારું એવું મૂવમેન્ટ આપ્યું છે કાલે. ફર્સ્ટ જ્યારે માર્કેટ ઓપન થાય, ઠીક છે, ત્યારે આપણને મૂવમેન્ટમ જોવા મળશે અને નિયર બાય સપોર્ટ ઝોન પાસે આવે યા રેઝિસ્ટન્સ પાસે આવે તો આપણે સેલની પોઝિશન જોઈશું. અને આ બધા લેવલ બ્રેક કરી દે તો પછી ઉપરના લેવલ્સ બીજા ખુલી જશે, જે હું તમને આપી દઉં છું, જેમ દરરોજ આપું છું, ઠીક છે. આ હતી વાત નિફ્ટીની. નિફ્ટીમાં હજુ એક હું તમને નાનું એવી વસ્તુ કહી દઉં છું કે નિયર બાય આ લેવલ બી આપણું રેઝિસ્ટન્સ છે, તો અહીંયાથી બી ચાન્સીસ છે ડાઉન સાઈડ આવવાના. તો એક ખાલી જોઈ લેજો. કાલે મારા માટે અગર જો ગેપ અપ ઓપન થાય છે અને 5 મિનિટનો લો બ્રેક થશે તો હું એટ ધ મનીનો સ્કેલ્પિંગ માટે શોર્ટનો પ્લાનિંગ રહેશે આપણો, ઠીક છે. વાત કરી લે બેંક નિફ્ટીની કે બેંક નિફ્ટીએ કઈ રીતે શું પરફોર્મ કર્યું છે. બેંક નિફ્ટીમાં અહીંયા એક પેટર્ન બની હતી આપણી, ઠીક છે.
એના બધા જ ટાર્ગેટ આપી દીધા છે. આપણે એને કરી દઈએ ડિલીટ. આપણે આ પેટર્નનું કહ્યું હતું કે ભાઈ એનો હાફ બેટનો ટાર્ગેટ હતો જે પેન્ડિંગ હતો, બટ એ એક્ટિવ નથી, એનું અડધેથી જ માર્કેટ જતું રહ્યું છે. એટલે આપણે એને બી કરી દઈએ ડિલીટ. જસ્ટ અ મિનિટ, હું તમને બધું જ અત્યારે લેવલ્સ પ્રોપર બનાવીને આપી દઉં છું. હવે આટલો ઝોન છે ને એ સપોર્ટ જેવું કામ કરે છે અને નો ટ્રેડિંગ ઝોન બી છે. કેમ કે શું થાય છે કે ત્યાં સુધી માર્કેટ આવે છે ને તો સાઇડવે થઈ જાય છે. ઠીક છે, 30 મિનિટની ટાઈમ ફ્રેમ છે એટલે, પણ હું હમણાં જેવું 5 મિનિટ કરીશ એટલે તમને આઈડિયા આવી જશે. છે જો સાઇડવે છે, એની નીચે હશે તો નીચે રહેશે, ઉપર હશે તો ઉપર રહેશે. ઓકે, અહીંયા સેમ વસ્તુ, અગર ગેપ અપ ઓપન થાય છે આ લેવલ ઝોન સાઈડ તો થોડું ધ્યાન રાખવાનું છે, કેમ કે આગળ એ જ ઝોનમાં રહેશે તો માર્કેટ સાઇડવે ના ચાન્સીસ છે. હું માર્ક કરી આપું છું તમને આટલા ઝોનના. ઠીક છે, બીજું કશું બેંક નિફ્ટીમાં છે નહીં. મારો ટાર્ગેટ અપસાઇડના છે, પણ જે રીતે કાલે સેલિંગ આવ્યું છે એ પ્રમાણે કાલે થોડું માર્કેટમાં પહેલાં 15-20 મિનિટ વોચ આઉટ કરવું પડશે કે કઈ રીતે શું મૂવ આવે છે. ઠીક છે, આપણે જોઈ લઈએ લેવલ્સ, કે આપણા લેવલ્સ કઈ રીતે કામ કર્યા છે વેનસડે અને થર્સડે. આ રહ્યું થર્સડેના લેવલ્સ. બરાબર ગાઈસ, આ મેં તમને 15 દિવસ પહેલા આપેલા હતા અને હજુ બી લેવલ્સ પ્રોપર કામ કરે છે. કોઈ એવું યુટ્યુબમાં નથી કે જે 15-20 દિવસ પહેલા તમને લેવલ્સ આપી દે છે અને આવા ડોટ ટુ ડોટ વાળા વર્ક કરે છે. જોઈ લઈએ કે કઈ રીતે શું પરફોર્મ કર્યું છે. ઠીક છે, માર્કેટ ગેપ અપ ઓપન થયું, ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલનો રેઝિસ્ટન્સ ફેસ થયું અને હાઈ બ્રેક કરીને માર્કેટે મસ્ત લેવલ એક લેવલ બ્રેક કર્યા છે, રેઝિસ્ટન્સ લીધું છે, અગેન બ્રેક કર્યું છે, અગેન રેઝિસ્ટન્સ લીધું છે, પાછા આપણે લેવલ પાસેથી સપોર્ટ લઈને પાછું બ્રેક કર્યું છે, પાછું રેઝિસ્ટન્સ લીધું છે, ફાઇનલ અહીંયા આ મેં યસ ગાઈસ મેં લેવલ આઈ ગેસ 22,370 સુધી આપ્યા હતા. પછીના જે લેવલ્સ છે મેં આઈ ગેસ આજે એડ કર્યા છે ત્યારે લાઈવ માર્કેટમાં. નહીં, હા 22,500 એ લેવલ મેં એડ કર્યું છે બીકોઝ અહીંયા સુધીના હતા. ઠીક છે, તો આ તમારા લેટેસ્ટ જે લેવલ છે એ એડ કરી લેજો તમારા ટ્રેડિંગ વ્યૂમાં, એટલે તમને વ્યૂ પ્રમાણે તમારો ટ્રેડ કઈ રીતે પ્લાન કરવો એમાં હેલ્પફુલ થાય. ઠીક છે, આટલા જ લેવલ્સ છે. શું થયું હતું માર્કેટમાં, જેવું 22,500 ને અડ્યું એવું જ સેલિંગ આવ્યું અને આ એક પુલ બેક આપણે કાઉન્ટ કરી શકીએ છીએ આ મોટી કેન્ડલનું. અગર કાલે બાઇંગ સારું આવે છે ને આખી જ આ કેન્ડલ ફૂલફિલ થઈ જાય છે ગ્રીન કેન્ડલથી બાકીની બધી અને હાઈ બ્રેક થઈ જાય તો કોઈ ઇસ્યુ જ નથી, તો રેડી રહેજો તમે ઓલ ટાઈમ હાઈ નવો જોવા માટે. બટ આજ મને શું લાગે છે, આ જે આખી રેલી આવેલી છે એના માટેનું ડન થઈ ગયું છે અહીંયા. બરાબર, રેઝિસ્ટન્સ ફેસ થયું. આજે લાસ્ટ ટાઈમ જે આવ્યું છે 15 મિનિટે, બરાબર ગ્રીન કેન્ડલ એ પુલ બેક છે, એટલે જેવો આનો લો બ્રેક થાય છે ડાઉન સાઈડની લેવલ્સ ઓપન થઈ જશે. ઠીક છે, આ વાત હતી નિફ્ટીની. ડોટ લેવલ બધા જ પરફેક્ટ વર્ક કર્યા છે, એટલે મને એવું લાગે છે કે બધાએ સારા એવા પૈસા કોલ સાઈડ અને છેલ્લે પુટ સાઈડ બનાવ્યા જ હશે, કેમ કે મંથલી બી એક્સપાયરી હતી. જોઈ લઈએ બેંક નિફ્ટીમાં કઈ રીતે શું પરફોર્મ કર્યું છે. ઠીક છે, માર્કેટ ઓપન થયું છે આપણા લેવલ પાસે, અગેન રેઝિસ્ટન્સ લીધું, બ્રેકઆઉટ અહીંયા હાફ મેં તમને શીખવાડ્યું હતું ને
ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, ફિફ્થ, પાંચમાંથી ઓપ્શનમાં જવાનું અને લેવાનું છે ડેટ એન્ડ રેન્જ. ઠીક છે, ત્યાં શું કરવાનું, નીચેનું લેવલથી ઉપરનું લેવલ ઉપર ક્લિક કરવાનું અને જે વચ્ચે લાઈન આવે છે ત્યાં તમારે ખાલી આડી લાઈન મૂકી દેવાની. દેટ્સ ઇટ, ફિનિશ. ઠીક છે, યસ. માર્કેટ અગેન સપોર્ટ ઝોન પર આવ્યું હતું અને ત્યાંથી બૂમ. બધી જ એક બી એવું લેવલ નથી મિત્રો કે જ્યાં માર્કેટે હોલ્ડ ના લીધો હોય. આપણું એક બી લેવલ એવું નથી. જો અહીંયા બની કેન્ડલ, અહીંયા સ્ટોપ લીધું, અહીંયા જ લીધું છે. ઠીક છે, અહીંયા સસ્ટેન ના કર્યું, અગેન લિક્વિડિટી લીધી, બ્રેક, પુલ બેક. ઠીક છે, આ લેવલ્સ ગાઈસ મેં 15-20 દિવસ પહેલા આપ્યા હતા અને બધા પ્રોપર જ વર્ક કરે છે. આવું યુટ્યુબમાં હજુ બી કહું છું, કોઈ જ નહીં આપે તમને આવા લેવલ શેર નહીં કરે. તો વિડીયો તમે લાઈક કરી દો, શેર કરી દો, તમારા મિત્રો સાથે શેર કરો કે આટલું સારું એનાલિસિસ તમને મળે છે અને શીખવા મળે છે કે કઈ રીતે ખાલી લેવલ્સ તમે ડ્રો કરીને બી માર્કેટમાં પૈસા બનાવી શકો છો. ઠીક છે, કોઈ બીજા સ્ટોકનું તમારે એનાલિસિસ જોઈતું હોય તો કમેન્ટ કરી દો આ વિડીયોમાં. હું તમને નેક્સ્ટ વિડીયોમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડેફિનેટલી શેર કરી દઈશ. આજ માટે એટલું જ છે. આજ લેવલ ફોલો કરવાના છે આપણે. જોઈ લઈએ કાલે માર્કેટનું સ્ટ્રક્ચર શું, કઈ રીતે વર્ક કરે છે, આપણા લેવલ વર્ક કરે છે કે નહીં. અગર નથી કરતા તો આપણે કોઈ બીજો વે ફાઇન્ડ કરીશું કાલ માટે બી, કે આ બીજા લેવલ્સ હું પ્રોવાઈડ કરીશ અને આપણું એનાલિસિસમાં થોડા ચેન્જીસ કરીશું. ત્યાં સુધી ગુડ નાઇટ, ધન્યવાદ. અહીંયા સુધી વિડીયો જોઈ લીધો, સબસ્ક્રાઈબ કરી લો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરો, થોડો સપોર્ટ કરો, જેથી કરીને હું તમને દરરોજ ને દરરોજ આવા જ વિડીયો અને સારું એનાલિસિસ સાથે શેર કરી શકું. થેન્ક યુ, ધન્યવાદ.